નમસ્કાર. ધોરણ 11 બાયોલોજી, વર્ષ 2021, પ્રકરણ 10 કોષ ચક્ર અને વિભાજન. આપણે ત્રીજો ટોપિક જોયો સમભાજનનું મહત્વ. હવે ચોથો ટોપિક જોઈએ છે અર્ધીકરણ, જેને આપણે મિયોસિસ કહીએ છીએ. અર્ધીકરણ તો એ પણ આપણે અડધું અડધું બે સરખું ફરીથી પાછું મમ્મીને પૂછવાનું, આ કેરી લાવે છે શું કરીએ, આ લાડવો આપ્યો છે શું કરીએ, તો મમ્મી શું કહેશે, અડધો અડધો લઈ લો. બરાબર. તો અર્ધીકરણ મિયોસિસ લિંગી પ્રજનન દ્વારા સંતતિના નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય છે, જે આપણે 10મા ધોરણના પ્રજનનના પ્રકરણમાં જોયું. નંબર 2, દરેકમાં સંપૂર્ણતઃ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. એટલે બે જન્યુ જે હોય છે એમાંથી દરેકમાં એકકીય રંગસૂત્રોનું જૂથ, એટલે એકકીય એટલે 23. બરાબર. એકમાં 23, બીજામાં 23, એટલે 23 ભેગા થાય એટલે 46 થાય. નંબર 3, વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. દ્વિકીય બંનેમાં હોય છે એકકીય, એમાંથી વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. અને આ જન્યુ એટલે જન્યુ જનીન કે ડીએનએ? નંબર 3, આ ખાસ પ્રકારના કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રોની સંખ્યા બાળકોષોમાં અડધી થતાં એકકીય બાળકોષનું નિર્માણ થાય છે. ઓકે આપણે જોવાનું બીજા કોઈ એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. અને આવા પ્રકારના વિભાજનને અર્ધીકરણ કહે છે. બરાબર. તો અર્ધીકરણની આપણી વ્યાખ્યા. નંબર 4, લિંગી પ્રજનન કરતા સજીવોના જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. નંબર 5, જ્યારે ફલન દ્વારા એટલે લિંગી પ્રજનન કરતા સજીવોમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે, પણ જ્યારે બે જન્યુઓ ભેગા થઈને ફલન થાય છે ત્યારે દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ય થઈ જાય છે. બરાબર. નંબર 6, વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનન, આપણે વનસ્પતિ અને પ્રાણીઓમાં જન્યુજનક અવસ્થા. બરાબર. જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. અને નંબર 7, તેના ફળ સ્વરૂપ એકકીય જન્યુનું સર્જન થાય છે. તો અહીંયા અર્ધીકરણ દ્વારા એકકીય જન્યુનું સર્જન એટલે 23નું સર્જન થાય છે. બરાબર. ત્યાર પછીનો મુદ્દો છે અર્ધીકરણની મુખ્ય વિશિષ્ટતાઓ. બરાબર. તો વ્યાખ્યા, પછી પ્રક્રિયા અને અર્ધીકરણની મુખ્ય વિશિષ્ટતાઓ શું છે, તો એમાં આપણે મોટો એ કરીશું. અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના બે ક્રમિક ચક્રો, કોષ કેન્દ્ર અને કોષ વિભાજન, એટલે કોષ કેન્દ્રનું પણ એક ચક્ર હોય છે અને કોષ વિભાજનનું પણ એક ચક્ર હોય છે. બંને ક્રમિક ચક્રો એકબીજા સાથે સંકળાયેલા હોય આખી પ્રક્રિયામાં, તો એવી પ્રક્રિયા અર્ધીકરણ છે. બરાબર. અને જેમ કે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2, પરંતુ ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. આ જન્યુજનન એટલે શું? ડીએનએનું સ્વયંજનન એ એક જ વખત થાય છે. બરાબર છે. તો
હવે આ અર્ધીકરણની મુખ્ય વિશેષતાઓ જે રીતે આપણે આગળ બધામાં જોતા હતા, આ અંત્યાવસ્થાની વિશેષતાઓ, આની વિશેષતાઓ એ રીતે. તો અર્ધીકરણની પ્રક્રિયાની વિશેષતાઓ, તો એમાં સ્મોલ a અને એમાં પેલો નંબર a. એસ તબક્કામાં, એસ તબક્કો, હવે એસ તબક્કો કયો છે આપણો? હે, કયો? આંતરાવસ્થાનો એસ તબક્કો આવે ને? હા, એસ તબક્કો, બરાબર. તો એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના સ્વયંજનનથી ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ એકની શરૂઆત થાય છે. અર્ધીકરણની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે? એસ તબક્કામાંથી, જીવનમાંથી નહીં, બરાબર. પછી નંબર 2, અર્ધીકરણ દરમિયાન શું થાય છે? તો કે સમજાત, હરખી જાતના રંગસૂત્રોની જોડીઓ બને છે. સમજાત એટલે કયા કયા? તો રંગસૂત્રો 4 પ્રકારના આપણે જોયા, પેલા ટીલો, એક્રો, મેક્રો, મિટોસેન્ટ્રોસિસ ને બધા નતા પેલા 4? 2 સરખી પૂંછડી, થોડી નાની મોટી, બરાબર, એ રીતે. તો સરખાની જોડીઓ બને છે, અને જોડી હંમેશા કેવાની હોય? અને સમજાત રંગસૂત્રોની અસમરૂપ રંગસૂત્રિકાઓ, જે એકબીજાને સમરૂપ નથી એવી રંગસૂત્રિકાઓ, અમારા જેવી, એની વચ્ચે પુનઃ સંયોજન થાય છે, બરાબર. નંબર સી, અર્ધીકરણ ફેઝ 2 એટલે અર્ધીકરણ 2ના અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય છે. કેટલા? 4 એકકીય કોષોનું સર્જન થાય છે. અને આ અર્ધીકરણને નીચેની અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અર્ધીકરણ 1, તો અર્ધીકરણ 1 તો આપણી 4 અવસ્થા: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, ભાજનાંતિમ અવસ્થા. અર્ધીકરણ 2 એમાં પણ પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા. હવે આપણે આ એનું એ જ અર્ધીકરણમાં પણ આવે છે. તો આ જે 4 અવસ્થા છે, એ અવસ્થા દરમિયાન શું થાય છે એનો આપણે ફરીથી નજર કરી લેવી જોઈએ, બરાબર છે. તો પૂર્વાવસ્થાની અંદર શું થાય છે? તો પૂર્વાવસ્થાની વિશિષ્ટતાઓ જે છે, તો એમાં રંગસૂત્ર દ્રવ્ય ઘનીકરણ પામી અને રંગસૂત્ર બનાવે છે. રંગસૂત્રો 2 એકલ સૂત્રો સાથે સંકળાઈને સેન્ટ્રોમિયરના બનેલા હોય છે. તારા કેન્દ્ર આંતરાવસ્થામાં બેવડાયેલું હતું, એ હવે કોષોની વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે, અને તારા કેન્દ્ર ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ નલિકા ઉત્પન્ન કરે છે, જેને તારા કિરણો કહેવામાં આવે છે. અને આ 2 તારા કિરણો ધ્રુવીય ત્રાક સાથે જોડાઈ સમભાજનિક પ્રસાદન, સમભાજનિક એટલે સમભાજનની અવસ્થા થઈ ગઈ, તો સમભાજનિક પ્રસાદન રચે છે. પૂર્વાવસ્થાના અંતમાં જો કોષને માઇક્રોસ્કોપથી જોવામાં આવે તો એમાં ગોલ્ગી પ્રસાદન, અંતઃકોષ રસજળ, કોષકેન્દ્રિકા, કોષકેન્દ્ર પટલ જોવા મળતા નથી. ભાજનાવસ્થામાં શું થાય છે? તો ભાજનાવસ્થામાં ત્રાકતંતુઓ રંગસૂત્રોના કાઇનેટોકોર્સ વડે જોડાયેલા હોય છે. રંગસૂત્રો બંને ધ્રુવો પર રહેલા ત્રાકકણો દ્વારા મધ્યાવસ્થા પટ્ટિકા એટલે વિષુવવૃત્તીય તલ તરફ આગળ વધી મધ્યાવસ્થા પટ્ટિકા પર ગોઠવાય છે. ભાજનોત્તર અવસ્થામાં શું થાય છે? તો સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને રંગસૂત્રિકાનું અલગીકરણ થાય છે. રંગસૂત્રિકાઓનું વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવું. અંત્યાવસ્થામાં શું થાય છે? રંગસૂત્ર વિરુદ્ધ ધ્રુવો તરફ એકત્રિત થઈ હવે ત્યાં જઈને પોતાની સ્વતંત્ર ઓળખાણ ગુમાવી દે છે, બરાબર. પ્રત્યેક ધ્રુવ પર રંગસૂત્ર સમૂહ આજુબાજુ કોષકેન્દ્ર પટલનું નિર્માણ થાય છે અને 2 બાળકોષોનું નિર્માણ થાય છે. કોષકેન્દ્રિકા, ગોલ્ગી પ્રસાદન અને અંતઃકોષ રસજાળ એનું પુનઃ નિર્માણ થાય છે, બરાબર. તો જ્યાં આ 4 અવસ્થાઓ, હવે એની અંદર શું શું થાય છે આપણને ધ્યાનમાં આવી ગયું. તો હવે આપણે આ ફેઝ ભણીએ તો આપણને જરી મજા આવે, બરાબર છે. તો
10.4.1 અર્ધીકરણ 1 એટલે મિયોસિસ 1. એની પૂર્વાવસ્થા એટલે પ્રોફેઝ આપણને ખબર જ છે. સમવિભાજનની પૂર્વાવસ્થાની સરખામણીમાં આગળ પેલું સમવિભાજનની પૂર્વાવસ્થા હતી, હવે એની સરખામણીમાં અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા એ સ્પષ્ટ રીતે લાંબી અને વધુ જટિલ છે. એટલે અહીંયા કમ્પેરિઝન આપણે આગળની ને પાછળની બંનેની કરવાની છે, એટલા માટે આપણે પેલું એની વિશિષ્ટતાઓ જોઈ લીધી. બરાબર છે. નંબર 2, રંગસૂત્રોની વર્તણૂકના આધારે તેને ફરીથી 5 ઉપઅવસ્થાઓમાં, રંગસૂત્રોને બીજી 5 ઉપઅવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવે છે. 4 પ્રકાર તો છે જ, પણ એની વર્તણૂક કેવી છે, લક્ષણ કેવા છે, એના આધારે બીજા 5માં એનું વિભાજન કરવામાં આવે છે. બરાબર છે. નંબર 3, હવે એ 5 વિભાજન કયા, તો કે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. બરાબર, આવા 5 ઉપઅવસ્થાઓમાં એનું વિભાજન થાય છે. એટલે અહીંયા જે આપણી જે 4 અવસ્થાઓ જે હતી પૂર્વાવસ્થાની અંદર આપણે શું જોયું, તો કે ઘનીકરણ પામે છે, તારા કેન્દ્ર અને સમભાજન પ્રજાનિકા અને આ બધું જોવા મળતું નથી. બરાબર. તો અહીંયા આગળ શું છે, તો હવે એના સિવાય અર્ધીકરણની જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે એના બીજા 5 ભાગ પડે છે, લેપ્ટોટીન, ઝાયગોટીન, પેક્ટીન અને પેકિટીન અને ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો એમાંનું પહેલું એટલે તમારું લેપ્ટોટીન. બરાબર. આ લેપ્ટોટીન અવસ્થા એના દરમિયાન શું થાય છે, તો લેપ્ટોટીન અવસ્થા એના દરમિયાન રંગસૂત્રો એ ધીરે ધીરે સ્પષ્ટ બનતા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે. પહેલામાં બરાબર જોવાતા નહોતા, આમાં હવે જોઈ શકાય છે. નંબર 2, રંગસૂત્રોનું ઘનીકરણ. આવી ગયું ઘનીકરણ. રંગસૂત્રોનું ઘનીકરણ સમગ્ર લેપ્ટોટીન અવસ્થા દરમિયાન ચાલુ રહે છે. અને નંબર C, આ દરમિયાન હવે પૂર્વાવસ્થા 1 એની બીજી પેટા અવસ્થાની શરૂઆત થાય છે અને એ બીજી પેટા અવસ્થા પૂર્વાવસ્થા 1ની પહેલી અવસ્થા લેપ્ટોટીન, જેમાં રંગસૂત્રોનું ઘનીકરણની પ્રક્રિયા થાય છે. હવે એની જોડે બીજી અવસ્થા એટલે ઝાયગોટીનનું પણ શરૂઆત થઈ જાય છે. આ ઝાયગોટીન એની બીજી અવસ્થા. એમાં પણ આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોની લંબાઈ, અહીંયા શું થાય છે, રંગસૂત્રો સ્પષ્ટ બને છે. અહીંયા શું થાય છે, રંગસૂત્રોની લંબાઈને અનુરૂપ જોડીઓ બનવા માંડે છે. બરાબર. તો એ જોડીઓ જે બને છે એને શું કહીએ છીએ આપણે, સાયનેપ્સિસ. સરખાની જોડીઓ બને ને, પણ કેટલીક વાર કજોડાઈ જોવા મળે છે. બોલો, એક કજોડાનું નામ આપો. તો લેપ્ટોટીનમાં રંગસૂત્રો સ્પષ્ટ દેખાય છે, ઝાયગોટીનમાં રંગસૂત્રો લંબાઈને અનુરૂપ હવે જોડીઓ પસંદ કરે છે. અહીંયા જન્મ થયો, ચોખ્ખા હવે બહાર રૂપાળા દેખા, સોળે શાન આવી ગઈ. હવે 20 વાન આવ્યો એટલે કલર રૂપ રંગ બધી રીતે ખીલી ગયા, સોળે કરાય. હવે જોડીઓ બનાવે છે. પેલો મને ગમે છે, પેલી મને ગમે છે, એવી રીતે સરખાને. અને નંબર B, આવા પ્રકારની આ જોડી બને છે. આવા પ્રકારની રંગસૂત્રોની જોડીઓને સમજાત રંગસૂત્રો કહે છે. બરાબર. જોડીઓ પાછી કેવી બનાવવાની, સમજાત. કેમ પોતાની જાત જોડે બીજી જાતમાં કેમ નહીં, એ આ સમજાત આપણી કોષની રચના આપણને શીખવાડે છે. ખબર પડી કે ના પડી? બરાબર. તો આપણે બે કઈ જાતના,
નંબર સી, આ અવસ્થા એટલે અત્યારે આપણે ઝાયગોટિન અવસ્થામાં જ છે. આ અવસ્થાનો ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ એ બતાવે છે કે રંગસૂત્રીય સાયનોપ્સિસ એટલે રંગસૂત્રની જોડીઓ, લંબાઈને અનુરૂપ જોડીઓ એને રંગસૂત્રીય સાયનોપ્સિસ કહેવાય. એ એક જટિલ સંરચનાનું નિર્માણ કરે છે. આ જોડી બનાવવાનું સહેલું કામ નથી, લખાણ મેળવવા પડે, બરાબર ને? તો એ જટિલ પ્રક્રિયાનું નિર્માણ કરે છે અને જટિલ સંરચના જે છે એને સિનેપ્ટોનિમલ સંકુલ કહેવામાં આવે છે. નંબર ડી. અને આ સંકુલનું નિર્માણ જોડમાં રહેલા સમજાત રંગસૂત્રો દ્વારા થાય છે, જેને દ્વિસૂત્રી અથવા ચતુસૂત્રી કહેવામાં આવે છે. ડી પછી ઈ. જો કે તે આગળની અવસ્થામાં વધુ સ્પષ્ટ જોઈ શકાય છે. ઝાયગોટિન પછીની આગળની અવસ્થા કઈ છે એ હવે આપણે જોઈશું. તો એ આગળની અવસ્થા એટલે તમારી હવે પછીની અવસ્થા. પૂર્વાવસ્થા એકની ઉપર વર્ણવેલ બંને અવસ્થાઓ એ પેકિટીન અવસ્થા કરતાં સરેરાશ ટૂંકા સમય સુધી ચાલે છે. એટલે અહીંયા અવસ્થા, એનું નામ, એનો સમયગાળો અને એના દરમિયાન થતું પ્રક્રિયા, બરાબર, એ દરમિયાન શું થાય છે, બરાબર, એનું કાર્ય, એટલે એ રીતે તમારે ચાર્ટ બનાવી શકાય. બરાબર. તો પેકિટીન અવસ્થા એ આ તમારી લેપ્ટોટીન અને ઝાયગોટીનની અવસ્થાનો જે સમય હોય છે એના કરતાં થોડી લાંબી હોય છે. નંબર એ, બરાબર. નંબર બી. હવે આ અવસ્થા દરમિયાન શું થાય છે, તો દ્વિસૂત્રી કે ચતુસૂત્રી જે થયા, દ્વિસૂત્રી રંગસૂત્રોની 4 રંગસૂત્રિકાઓ જુદી પડે છે. અને સી, સ્પષ્ટ રીતે ચતુસૂત્રી દેખાય છે. અહીં કીધું ને દ્વિસૂત્રી કે ચતુસૂત્રી, તો એ ચતુસૂત્રી કેવી રીતે, તો દ્વિસૂત્રી રંગસૂત્રોની 4 રંગસૂત્રિકા જુદી પડે છે એટલે એ 4 દેખાય, ચતુસૂત્રી દેખાય છે. નંબર ડી. પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું. બેની એ ચારેને સાંકળતી જે ગંઠિકા, જેને ગાંઠ કહેવાય, બરાબર, આપણે ટાઈમાં જે ગાંઠ બાંધતા હતા એ, હા, તો એ ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું એ આ અવસ્થાની લાક્ષણિકતા છે. પેકિટીનની લાક્ષણિકતા શું, તો કે કઈ ગયું, પુનઃ સંયોજિત ગંઠિકાઓનું દ્રશ્યમાન થવું, બરાબર, એની લાક્ષણિકતા છે. સમજાત રંગસૂત્રો, ડી પછી ઈ. સમજાત રંગસૂત્રોના ભિન્ન 2 એકલ સૂત્રો વચ્ચે વ્યતિકરણ થાય છે. નંબર ડી, ઈ પછી એફ. આ વ્યતિકરણ એટલે શું, તો કે 2 સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી. વ્યતિકરણ એટલે શું, 2 સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની અદલાબદલી, બરાબર, એને વ્યતિકરણ કહેવામાં આવે છે. ઈ પછી એફ, એફ પછી જી. આ વ્યતિકરણ એ ઉત્સેચક દ્વારા નિયંત્રિત પ્રક્રિયા પણ છે અને આ ઉત્સેચક એ આ પ્રક્રિયામાં ભાગ લે છે. એ ઉત્સેચકને રિકોમ્બિનેસ કહેવામાં આવે. ઉત્સેચક દ્વારા નિયંત્રિત જનીન દ્રવ્યની અદલાબદલી કરતી સમજાત રંગસૂત્રોના વચ્ચે જનીન દ્રવ્યોની અદલાબદલી કરતી પ્રક્રિયા જે ઉત્સેચક દ્વારા નિયંત્રિત છે અને ઉત્સેચકનું નામ છે રિકોમ્બિનેસ, બરાબર, FGH. હવે વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્રોની પર જનીનોનું પુનઃસંયોજન થાય છે. H પછી I. સમજાત રંગસૂત્રો વચ્ચે પુનઃસંયોજન પેકિટીન અવસ્થાના અંત સુધીમાં, આ પુનઃસંયોજનની જે પ્રક્રિયા છે એ પેકિટીન અવસ્થાના અંત સુધીમાં પૂર્ણ થઈ જાય છે અને I પછી J, જેના ફળ સ્વરૂપે
વ્યતિકરણના સ્થાને રંગસૂત્રો જોડાયેલા દેખાય છે. એટલે પેલી સૂત્રિકા નહીં, પણ સૂત્રિકાની જગ્યાએ રંગસૂત્રો પોતે જ એકબીજા સાથે જોડાયેલા હોય એવું દેખાય છે. બરાબર. ત્યાર પછીનું રેડી છે ને? હા. ત્યાર પછીની અવસ્થા છે ડિપ્લોટિનની અવસ્થા. બરાબર. ડિપ્લોટિનની શરૂઆતમાં સિનેપ્ટોનિમલ સંકુલનું વિઘટન થઈ જાય છે. જે અહીંયા બન્યું હતું, સિનોપ્ટિકલ સંકુલ અહીંયા બન્યું હતું એનું વિઘટન થઈ જાય છે. અને બી દ્વિસૂત્રી સમજાત રંગસૂત્ર એકમેકથી હવે દૂર ખસવાની શરૂઆત થાય છે. પહેલાં જોડે આવ્યા, બધું કર્યું, પછી હવે દૂર જતા રહ્યા. બરાબર. પરંતુ જે સ્થળે વ્યતિકરણ થયું હોય એટલે ગાંઠ પડી હોય તે સ્થળ હજી પણ જોડાણ જળવાઈ રહે છે. નંબર ડી, વ્યતિકરણ સ્થળે એક્સ આકારની રચનાને, વ્યતિકરણની સ્થળે એક્સ આકારની એક રચના હોય છે, એને સ્વસ્તિક ચોકડી કહેવામાં આવે છે. બરાબર. સારું કરો તો સ્વસ્તિક અને ખરાબ કરો તો ડેન્જર. ચોકડી બે છે. આ સારી પ્રક્રિયા છે. બરાબર. આમાં વિભાજન ને ભાજન ને બધુંય થાય છે, પણ તોય આ સારી પ્રક્રિયા છે, કારણ કે અહીંયા સર્જન થવાનું છે. અને પેલું ડેન્જર. બરાબર. સર્જન અને ડેન્જર. સર્જન એટલે સ્વસ્તિક. બરાબર. સ્વસ્તિક ચોકડી કહે છે. અને સ્વસ્તિક 4 રસ્તા અમદાવાદમાં આવેલા છે ને? હા. બરાબર. કેટલાક, હવે ઉદાહરણ, કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીઓના અંડકોમાં ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. બરાબર. આપણામાં કેટલું ચાલે ખબર નથી, એ આપણે જોઈશું. બરાબર. પણ પૃષ્ઠવંશી પ્રાણીઓ એટલે જેને ઊંટ હોય એવા પ્રાણીઓ. બરાબર. અને એના અંડકો. બરાબર. અહીંયા સસ્તન નથી કીધું, પણ અંડકોમાં આ ડિપ્લોટિન અવસ્થા મહિનાઓ કે વર્ષો સુધી ચાલે છે. હવે ત્યાર પછીની 5મી અવસ્થા, અર્ધીકરણની પૂર્વાવસ્થાની અંતિમ અવસ્થા એટલે ડાયકાઇનેસિસ. બરાબર. ડાયકાઇનેસિસ તરીકે ઓળખાય છે. એ જેમાં સ્વસ્તિક ચોકડીઓ દૂર થઈ જાય છે. એટલે તમે જુઓ, પ્રકૃતિ કે કુદરત ક્યાંય પોતાનું નિશાન રાખતી નથી. મેં આ કર્યું છે કે પહેલાં આવું હતું, આવું કોઈ નિશાન રાખતી નહીં. સ્વસ્તિક ચોકડીઓ પણ દૂર થઈ જાય છે. આ અવસ્થામાં રંગસૂત્રોનું ઘનીકરણ પૂર્ણ કક્ષાએ પહોંચે છે અને સમજાત રંગસૂત્રોને છૂટા પાડતા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે. નંબર ડી, ડાયકાઇનેસિસના અંતમાં કોષ કેન્દ્રિકા લુપ્ત થાય છે અને કોષ કેન્દ્ર પટલનું પણ વિઘટન થાય છે. નંબર ડી પછી ઈ, ડાયકાઇનેસિસ એ ભાજનાવસ્થા 1ની શરૂઆત કરે છે. તો હવે આપણી બી આવી, એટલે પૂર્વાવસ્થા અહીંયા પૂરી થઈ અને હવે આપણી ભાજનાવસ્થા ચાલુ થાય છે. ભાજનાવસ્થા એટલે મેટાફેઝ. મેટાફેઝ 1. નંબર 1, દ્વિસૂત્રી રંગસૂત્રો કોષના વિષુવવૃત્તીય તલમાં, પેલું તલ હતું ને, વિષુવવૃત્તીય તલમાં જોડીઓ સ્વરૂપે ગોઠવાય છે. નંબર 2, આકૃતિ 10.3માં એ બતાવેલું છે. વિરુદ્ધ ધ્રુવોના ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓનું નિર્માણ થતું હતું. એટલે એ નલિકાઓ પ્રત્યેક સમજાત રંગસૂત્રોની જોડ સાથે સ્વતંત્રપણે જોડાઈ જાય છે. બરાબર. હવે પોતપોતાના પસંદ કરીને પોતપોતે જોડાઈ જાય છે એકબીજા જોડે. હવે સી, ભાજનોત્તર અવસ્થા, એનાફેઝ. ભાજનોત્તર અવસ્થા 1 દરમિયાન સમજાત રંગસૂત્રો છૂટા પડે છે. જ્યારે દોહિત્ર એટલે બાળ, પેલા પુત્રનો પુત્ર, દોહિત્ર રંગસૂત્રિકાઓ તેના સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે. જો આકૃતિ 10.3ની અંદર તમને ભાજનોત્તર અવસ્થા એ પેલા સાથે જોડાયેલી રહે છે એવું બતાવે છે. અને અંત્યાવસ્થા એટલે ટીલોફેઝ નંબર 1, આ અવસ્થામાં કોષ કેન્દ્ર પટલ, કવર તેમજ કોષ કેન્દ્રિકા, બરાબર, આ અને આ એ પુનઃ નિર્માણ પામે છે. નંબર 2, કોષરસ વિભાજનની શરૂઆત થઈ જાય છે. નંબર 3, કોષની આ અવસ્થાને કોષ દ્વિક
એટલે કે ડાયડ, કોષ દ્વિક એટલે ડાયડ કહેવામાં આવે છે. અને આકૃતિ 10.3 આ ડાયડ અવસ્થા બતાવેલી છે. નંબર 3 પછી 4, કેટલાક કિસ્સામાં રંગસૂત્રનો થોડો વિક્ષેપ પડે છે. નંબર 5, આથી તે આંતરાવસ્થાના કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલ જોવા મળતી નથી. બરાબર, કોષ રંગસૂત્રમાં થોડોક વિક્ષેપ પડે છે અને આખા કોષ કેન્દ્રમાં સંપૂર્ણપણે ફેલાયેલી જોવા મળતી નથી. નંબર 6, બે ક્રમિક અર્ધીકરણની અવસ્થા વચ્ચેના ગાળાને એટલે કે તબક્કાને ઇન્ટરકાઇનેસિસ અથવા તો આંતરકોષ વિભાજન કહેવામાં આવે છે. અને નંબર 7, તે સામાન્ય રીતે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે. નંબર 8, આંતરકોષ વિભાજન દરમિયાન ડીએનએનું સ્વયંજનન થતું નથી. નંબર 6, આંતરકોષ વિભાજન એ પૂર્વાવસ્થા 2 ને અનુસરે છે, જે પૂર્વાવસ્થા 1 કરતાં ખૂબ જ સરળ તબક્કો છે. એટલે પૂર્વાવસ્થા 1 એ જટિલ તબક્કો છે, કારણ કે એની અંદર 4 પેલી પ્રક્રિયાઓ હતી ને એના પાછા 5 એટલે 9 વસ્તુઓને આપણે સમજવાની છે. એટલે થોડી જટિલ પ્રક્રિયા છે. પણ એકવાર આ સમજણ પડી ગઈ એટલે પૂર્વાવસ્થા 2 તો આપણને તરત ખબર પડી જાય. બરાબર, તો અર્ધીકરણ 1 અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. ત્યાર પછી અર્ધીકરણ 2 જે છે એ આવશે અને આટલું છે. બરાબર, તો પછી આપણે આ લોકોને કંઈ કટ કરો.